અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારત પર ટેરિફ લગાવવાની તૈયારીમાં છે, ત્યારે ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ એ રશિયાની મુલાકાતે છે. રશિયાની રાજધાની મોસ્કોમાં તેમણે પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. રશિયન ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યા અનુસાર બેઉ દેશો વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, ડિફેન્સ અને સિક્યોરિટી કોઓપરેશનને લઈને વાર્તાલાપ થયો છે. તો આવો જાણીએ કે NSA અજીત ડોભાલનો આ રશિયા પ્રવાસ ભારત માટે કેટલો મહત્વનો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આવતીકાલથી એટલે કે 7મી ઓગસ્ટથી ભારત પર અમેરિકા 25% ટેરિફ અને પેનલ્ટી લગાવવા જઈ રહ્યું છે. ત્યારે હવે ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ રશિયાની રાજધાની મોસ્કોની મુલાકાતે છે, જ્યાં તેમની મુલાકાત રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ છે. અજીત ડોભાલ અને વ્લાદિમીર પુતિન વચ્ચે રશિયન ઓઇલ ઇમ્પોર્ટને લઈને જે અમેરિકાનું ટેરિફ રૂપી દબાણ છે તેને લઈને આ વાર્તાલાપ થયો છે. સાથે જ NSA અજીત ડોભાલે રશિયન એર ડિફેન્સ સિસ્ટમ S-400ની ઝડપથી ડિલિવરી માટે ઉર્જા અને ઓઇલ કોઓપરેશનને લઈને પણ બેઉ દેશોના જે નેતાઓ છે તેમની વચ્ચે વાર્તાલાપ થયો છે. આ ઉપરાંત રશિયન ન્યૂઝ એજન્સી તાસ અનુસાર સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને ડિફેન્સ ટાઇસને લઈને પણ સંવાદ હાથ ધરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલની આ પહેલી રશિયા મુલાકાત છે. થોડાક સમય પહેલા NSA અજીત ડોભાલના રશિયા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હવે 2025ના વર્ષના અંતે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે. તો બીજી તરફ અમેરિકાનું પ્રતિનિધિ મંડળ સ્ટીવ વિટકોફના નેતૃત્વમાં થોડાક સમય પહેલા જ રશિયા પહોંચ્યું છે, જ્યાં રશિયા-યુક્રેન યુદ્ધને લઈને બેઉ દેશો US અને રશિયા વચ્ચે વાર્તાલાપ હાથ ધરવામાં આવ્યો છે. તો હવે ઓગસ્ટ મહિનાના અંતમાં ભારતના વિદેશ મંત્રી S જયશંકર પણ રશિયાની મુલાકાતે જશે. USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયન ઓઇલની આયાત કરીને રશિયા-યુક્રેન યુદ્ધને આડકતરી રીતે ફાઇનાન્સ કરી રહ્યું છે. તો સામે ભારતે પણ વળતો જવાબ આપ્યો છે કે US અને યુરોપ જે રશિયન વસ્તુઓની આયાત કરે છે તેનું શું? વાત અમેરિકા અને પશ્ચિમી દેશોની કે જેઓનું વલણ હવે રશિયન ઓઇલને લઈને બેવડું છે. આપણે એ સમજીએ કે રશિયા-યુક્રેન યુદ્ધ જે 2022માં શરૂ થયું તે પછી USA સહિત પશ્ચિમી દેશો ઈચ્છતા હતા કે રશિયાની ઓઇલ એક્સપોર્ટથી જે આવક છે તેમાં માત્ર ઘટાડો થાય, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં રશિયન ઓઇલનો જે સપ્લાય છે તે બંધ ના થાય. માટે USના પૂર્વ પ્રમુખ જો બાઇડન દ્વારા રશિયન ક્રૂડ પર માત્ર પ્રાઇસ કેપ લગાવવામાં આવ્યો હતો, કેમ કે રશિયા વિશ્વના સૌથી મોટું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતા દેશોમાંનું એક છે. જો તેનો ઓઇલ સપ્લાય ઇન્ટરનેશનલ માર્કેટમાં બંધ થઈ જાય તો વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને જઈ શકે છે. માટે ભારતની રશિયન ઓઇલની આયાત આ ઓઇલના ભાવોને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયંત્રણમાં રાખે છે. માટે જે USના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે જો બાઇડને માત્ર રશિયન ઓઇલ પર પ્રાઇસ કેપ લગાવી હતી, પરંતુ હવે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે એક એગ્રેસિવ સ્ટેન્સ એટલે કે અગ્રેસિવ વલણ અપનાવ્યું છે, અને તેને લઈને હવે જે પણ દેશો રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યા છે, સાથે જે પણ દેશો રશિયાનું યુરેનિયમ ખરીદી રહ્યા છે તેમની પર ટેરિફ અને પેનલ્ટી લગાવવાની તૈયારીમાં છે અમેરિકા. સાથે જ આપને જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં US કોંગ્રેસમાં એક બિલ રજૂ થઈ ગયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ દેશો રશિયન પેટ્રોલિયમ કે રશિયન યુરેનિયમ ખરીદશે તેમની પર અમેરિકામાં 500% જેટલો ટેરિફ લગાવવામાં આવશે. આમ અમેરિકા સહિત પશ્ચિમી દેશોનું આખું મોટું બેવડું વલણ છે. તેઓ પોતે રશિયન ફર્ટિલાઇઝર, રશિયન કેમિકલ, રશિયાનું જે પણ અનેક બીજા રેર અર્થ મિનરલ છે એની આયાત પોતે હમણાં ચાલુ રાખી છે, પરંતુ જ્યારે ભારત જેવા ગ્લોબલ સાઉથના વિકાસશીલ દેશો રશિયન ક્રૂડની આયાત કરી રહ્યા છે, રશિયન ખાતરની આયાત કરી રહ્યા છે, તો તે તેમને હવે નડી રહ્યું છે. પરંતુ આ બાબતે ભારતે પણ પોતાનું હવે કડક વલણ અપનાવ્યું છે. તો તમારું શું માનવું છે NSA અજીત ડોભાલની રશિયાની મુલાકાતને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.